હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર થઈ છે અને રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી જાહેર કરવામાં આવેલ છે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં મેઘ મન મૂકીને વરસી રહ્યો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં તો મેઘરાજાએ મહેર કરી છે। હવામાન વિભાગે આજે 3 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેનો અર્થ છે કે આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 10 જિલ્લાઓ માટે યલો એલર્ટ છે, જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે। જી હા મિત્રો, મહેસાણા અને બનાસકાંઠા દાંતીવાડામાં આજે સાંજ સુધીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડી શકે છે, જ્યારે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેશે। ભારતના અન્ય રાજ્યની વાત કરવામાં આવે તો આસામમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। જી હા મિત્રો, સતત વરસી રહેલા વરસાદને કારણે લોકોમાં ચિંતાનો માહોલ છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। જો કે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને રાહત અને બચાવ કાર્ય માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે।